रामजी भाई प्रणाम। नीरव भाई प्रणाम। हाँ जी प्रणाम। प्रणाम સહુને। આપણે વર્ગની શરૂઆત કરશું। રામજીભાઈ પ્રકાશો। ચલો પ્રણામ। ચલો આપણા નવા વર્ગો ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે, આગળ વધી રહ્યા છે। નવા 3 વિષય શ્રાવ દ્વિવિધિ, પછી વૈરાગ્ય શતક અને જ્ઞાન સાર એ નીરવભાઈના છે। અને ત્યાર પછી જેનોલોજી ભાગ 6 જે નિખિલભાઈ ક્લાસ લઈ રહ્યા છે। ખરેખર કહેતા આનંદ થાય છે, આ વર્ગોમાં ઘણા બધા ભાગ્યશાળીઓ રુચિ ધરાવી રહ્યા છે, ફોર્મ ભરી રહ્યા છે, એટેન્ડ કરી રહ્યા છે। ખરેખર આપ સૌની વિદ્યાપીઠ પરિવાર ભૂરી ભૂરી અનુમોદના કરે છે। ખૂબ સરસ રીતે નીરવભાઈ આ વર્ગ લેશે, ખૂબ સુંદર જ્ઞાન આપણને સૌને પ્રાપ્ત થશે। આ તકે નીરવભાઈની પણ આપણે વિદ્યાપીઠ પરિવારને આપણે બધા ભૂરી ભૂરી અનુમોદના કરીએ છીએ। ગુરુ ભગવંતોને વંદન કરી અને આપણે આ જ વિનંતી કરીએ છીએ। નીરવભાઈ। આભાર રામજીભાઈ। સહુને પ્રણામ। જ્ઞાન સારનો ગયા અઠવાડિયે આપણે વર્ગ શરૂ કર્યો અને હવે આજે આપણે વૈરાગ્ય શતક નામના ગ્રંથનો વર્ગ શરૂ કરશું। તો આપણે વર્ગની શરૂઆત કરીએ। નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજાયાણમ, નમો લોહે સવ્વસાહુણમ, એસો પંચાન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હોઈ મંગલમ। રાષ્ટ્ર સંત અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ગુણસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના કરશું। પૂજ્યપાદ આચાર્ય ભગવંત ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના કરશું। સર્વ સુહિત સાધુ સાધ્વી ના ચરણોમાં વંદન કરી આપણે આપણા વર્ગની શરૂઆત કરશું। વૈરાગ્ય શતક આ ગ્રંથનું નામ છે અને ગ્રંથનું નામ સાંભળવાથી જ સ્પષ્ટપણે આપણને ખ્યાલ આવે છે કે આ ગ્રંથની અંદર વૈરાગ્યના વિષયમાં વાત કરવામાં આવી છે। વળી ગ્રંથમાં શતક શબ્દ એટલા માટે જોડ્યો છે કેમ કે 104 ગાથાઓનો ગ્રંથ છે અને 100 ગાથા અથવા 100 ગાથાથી ઉપર અમુક ગાથાઓ હોય ત્યારે આપણે તેને શતક તરીકે કહીએ છીએ। વૈરાગ્ય શતક આ ગ્રંથ પૂર્વાચાર્ય દ્વારા રચાયેલું છે। તે કોણ છે તેમનું નામ આપણને સ્પષ્ટ જોવા નથી મળતું, પરંતુ જ્યારે આપણે આ ગ્રંથનું અધ્યયન કરશું ત્યારે આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે કે જેમણે પણ આ ગ્રંથની રચના કરી છે તે પોતે કેટલા વિશિષ્ટ જ્ઞાની અને મહાપુરુષ હતા। તો સર્વપ્રથમ ગ્રંથની થોડીક રૂપરેખા, જો કે પહેલા પણ આપણે થોડુંક આના વિષયમાં સમજ્યા છીએ જ્યારે આપણે ત્રણેય ગ્રંથના વિષયમાં એકી સાથે વાત કરી ત્યારે વૈરાગ્ય શતક ગ્રંથ વિશે પણ આપણે સમજ્યા હતા।
ફરી એક વખત ટૂંકમાં આ ગ્રંથના વિષયમાં સમજવાનો પ્રયાસ કરીએ. સંપૂર્ણ સંસારની અંદર અનંતા જીવો 14 રાજલોકમાં રહેલી ચારેય ગતિની અંદર ભ્રમણ કરે છે. દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ અને નરક ગતિ. ચારેય જુદી જુદી ગતિઓમાં કર્મ અનુસારે ભ્રમણ કરતા આ જીવો અનાદિકાળથી દુઃખને વેઠી રહ્યા છે, દુઃખને સહન કરી રહ્યા છે. એમ કહીએ તો ચાલે કે દુઃખમાં જ જીવી રહ્યા છે. આ સંસારની અંદર જો ખરેખર કોઈ આપણને પૂછે કે ચારે ગતિમાંથી પામવા યોગ્ય સારી ગતિ કઈ છે, તો આપણે કદાચ એમ કહીએ કે દેવ ગતિ અને દેવ ગતિ અને મનુષ્ય ગતિ, આ બે ગતિઓ પામવા યોગ્ય છે, અથવા તો તે બંને ગતિની અંદર બીજી બે ગતિની અપેક્ષાએ સુખ જોવા મળે છે. પણ જ્ઞાની પુરુષો અને મહાપુરુષો પોતાના વચનોની અંદર પરમાત્મા દ્વારા બતાવેલા મર્મને રજૂ કરતા કહે છે કે આ સંપૂર્ણ સંસારની અંદર ક્યાંય પણ સુખ નથી. શું કહે છે? સંપૂર્ણ સંસારની અંદર ક્યાંય પણ સુખ નથી. હવે જો મહાપુરુષો જ્યારે આવા વચનો કહેતા હોય તો તેઓ ખોટું તો ન બોલે એટલી આપણને બધાને ખાતરી હોય, છતાં પણ તેમના એ વચનોથી તદ્દન વિપરીત અનુભવ આપણા બધાનો સંસાર પ્રત્યે હોય છે. ચારેય ગતિઓ પ્રત્યેની ભ્રમણની અવસ્થામાં જ્યાં મહાપુરુષો એક બાજુ કહે છે કે સંસાર અસાર છે, સંસારમાં સુખ નથી, ત્યાં બીજી બાજુ સંસારની અંદર રહેતા એવા આપણે સંસારમાં જ સુખને શોધતા હોઈએ છીએ અને સુખનો અનુભવ કરતા હોઈએ છીએ. તો જ્યારે આપણી બધાની સુખની અનુભૂતિ સંસાર તરફની છે, ત્યારે સ્વાભાવિક છે કે પરમાત્મા દ્વારા બતાવેલી આ વાત કદાચ ખોટી ન લાગે તો પણ ગળે ઉતરે એવું ન બને. આ ગ્રંથની અંદર સંસાર અસાર શા માટે છે અને ખરેખર સંસારથી ઉદાસીન થયેલો વ્યક્તિ જે છે તેનું ચિત્ત કેવું હોવું જોઈએ, તે આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થશે. વળી વૈરાગ્ય જે શબ્દ છે તે શબ્દનો અર્થ જો આપણે ખરેખર સમજવાનો પ્રયત્ન કરીએ તો આ એક એવો શબ્દ છે કે જે શબ્દ દ્વારા અધ્યાત્મ જગતની, ધર્મ જગતની શરૂઆત થાય છે. વૈરાગ્ય વગર આજ સુધી એક પણ જીવ મોક્ષે ગયો નથી, જતો નથી અને જવાનો. માટે સંસારનું અસલ સ્વરૂપ શું છે, વૈરાગ્ય કેટલા પ્રકારના છે,
તેમાંથી કયા પ્રકારનો વૈરાગ્ય આપણને ધર્મ અને અધ્યાત્મ જગત તરફ આગળ લઈ જાય છે, તે બધું આપણને આ ગ્રંથમાંથી જાણવા મળશે. તો આપણે ગ્રંથના પ્રથમ સૂત્રથી શરૂઆત કરીએ. ગ્રંથનો પ્રથમ શ્લોક જે છે ત્યાંથી આપણે ગ્રંથને શરૂ કરીએ. લખે છે, સંસારમની અસારે નથી સુહમ વાહી વેઅણા પૌરે જાણંતો ઇહ જીવો ન કુણઈ જીણ દેશિયમ ધમ્મમ. ફરી એક વખત ઉચ્ચાર કરું છું. સંસારમની અસારે નથી સુહમ વાહી વેઅણા પૌરે જાણંતો ઇહ જીવો ન કુણઈ જીણ દેશિયમ ધમ્મમ. હવે આ શું કહેવા માંગે છે? સર્વપ્રથમ બહુ જ મહત્વનો શબ્દ મૂક્યો, સંસારમની અસારે. જ્યાં સુધી આ બે શબ્દો તર્કપૂર્વક આપણા બુદ્ધિમાં બેસતા નથી ત્યાં સુધી જીનેશ્વરના વચનો અથવા જીનેશ્વર દ્વારા બતાવેલી આજ્ઞા અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ, તે ધર્મ આપણને રૂચવાનો નથી, ધર્મમાં ઇન્ટરેસ્ટ આવવાનો નથી, ધર્મ કરવા યોગ્ય લાગવાનો નથી, અથવા ધર્મ જ આ જગતનો સાર છે તે પ્રત્યક્ષ અનુભવમાં આવવાનું નથી. ક્યાં સુધી? જ્યાં સુધી આ બંને શબ્દોનો અર્થ આપણને સ્પષ્ટ બુદ્ધિમાં બેસી જતો નથી. સંસારમની અસારે નથી સુહમ વાહી વેઅણા પૌરે. આ આખો એક જે પ્રથમ લીટી છે, પ્રથમ પંક્તિ છે, તે પ્રથમ પંક્તિનો અર્થ કરતા કહે છે કે વ્યાધિ અને વેદનાથી પ્રચુર અને અસાર એવા આ સંસારમાં ક્યાંય સુખ નથી. શું કહે છે? વ્યાધિ અને વેદનાથી પ્રચુર તથા અસાર એવા આ સંસારની અંદર ક્યાંય સુખ નથી. સંસારમની અસારે અહીં સર્વપ્રથમ સંસાર શબ્દનો અર્થ આપણે સમજીએ. સામાન્યથી આપણે બધાએ જાણીએ છીએ કે ચાર ગતિની અંદર જે ભ્રમણ આપણે કરીએ છીએ તે ચાર ગતિ રૂપ ભ્રમણ જન્મ જરા અને મરણ અનાદિકાળથી જીવાત્મા કરી રહ્યો છે. અને તે ભ્રમણ, તે જન્મ જરા અને મૃત્યુ, તે ભવો ભવની પીડા અનાદિકાળનો સંસાર કહેવાય છે. અને વ્યવહાર સ્વરૂપે અથવા સ્થૂલ શબ્દો દ્વારા વર્ણવીએ ત્યારે આ વ્યાખ્યા બરાબર છે, સાચી છે. પરંતુ જો હજી ઊંડાણપૂર્વક સંસાર શબ્દને સમજવાનો પ્રયત્ન કરી તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જ્યાં જીવને ગુણ પ્રત્યે દ્વેષ ઉભો છે અને દોષો પ્રત્યે રાગ ઉભો છે, ખરેખર તે જ સંસાર છે. શું કહે છે? જે આત્માની પોતાની પૂંજી છે, જે આત્માનો પોતાનો ખજાનો છે, આત્મા પાસેથી જે ક્યારેય ક્યાંય જવાનું નથી, વળી આત્માને તે પોતા પાસે રાખવા માટે બીજાને કંઈ ચૂકવવાનું નથી, તેવી અનંત ગુણોની પૂંજી રૂપ આત્માનું જે ઐશ્વર્ય છે, એ ગુણો રૂપ ઐશ્વર્ય દરેકે દરેક જીવમાં અનંત ગુણો છે. અને એ આત્મામાં રહેલા ગુણો પ્રત્યે જો દ્વેષ ભાવ અકબંધ છે, દ્વેષ ભાવ મજબૂત છે, દ્વેષ ભાવ ઘર કરીને બેઠો છે, તો સ્વાભાવિક છે કે એની સામે, કોની સામે? ગુણોની સામે
ગુણોની સામે પ્રતિપક્ષી એવા જે દોષો છે તે દોષો જીવને ગમે છે. જો ગુણો પ્રત્યે દ્વેષ છે તો દોષો પ્રત્યે રાગ રહેવાનો, કેમ કે બંને વસ્તુ પ્રતિપક્ષી છે, ગુણ અને દોષ. અને શાસ્ત્રકાર ભગવંતો કહે છે જે જીવ ગુણો પ્રત્યેનો દ્વેષી તથા દોષો પ્રત્યેનો રાગી છે તેનો અંતર સંસાર હજી અકબંધ છે, તેનો અભ્યંતર સંસાર સ્પષ્ટપણે અડગ બેઠો છે. અને તે જ અંદરનો સંસાર બહારના સંસાર રૂપી પરિભ્રમણ કરાવવા માટે તૈયાર થાય છે. આત્માની અંદર રહેલા દોષો પ્રત્યેનો રાગ ખરેખર કર્મને આકર્ષિત કરે છે, અને આત્મા ઉપર આકર્ષિત થયેલા ચોંટેલા તે કર્મો જીવને જુદી જુદી ચાર ગતિઓની અંદર ભમાવે છે. જીવને જુદી જુદી ચાર ગતિઓની અંદર રખડાવે છે, દુઃખ આપે છે, પીડા આપે છે. અને માટે જ અહીં એવા વચનો લખ્યા છે, વ્યાધિ તથા વેદનાથી પ્રચુર વાહી વેયણા પૌરે. વાહી વેયણા પૌરે, વ્યાધિ અને વેદનાથી પ્રચુર. થોડોક નેટવર્ક પ્રોબ્લેમ હોવાના કારણે કદાચ અવાજ કટ થતો હોય એવું બની શકે. કદાચ જો આ વર્ગની અંદર પણ વ્યવસ્થિત ન સંભળાય તો આપણે તેની રેકોર્ડિંગ મૂકવાનો પ્રયાસ કરશું કે જેનાથી બધાને તે સહુલિયત થઈ શકે. તો સંસારની આપણે વાત કરી કે ભાઈ આત્મામાં રહેલા દોષો પ્રત્યેનો રાગ અને ગુણો પ્રત્યેનો દ્વેષ જે છે એ સંસારને, આપણા બાહ્ય સંસારને અકબંધ રાખે છે, આપણા પરિભ્રમણને અકબંધ રાખે છે. તો આ પરિભ્રમણ, આ એક ગતિથી બીજા ગતિએ ભવોભવની વેદના, ભવોભવની યાતના સહન કરીને દુઃખોને આમંત્રણ આપવાનું જે કાર્ય અનાદિકાળથી ચાલી રહ્યું છે તેને આપણે સંસાર કહીએ છીએ. અને તેને વિશેષણો આપ્યા છે. કેવા વિશેષણો આપ્યા છે? જુઓ, વાહી વેયણા પૌરે, વ્યાધિ અને વેદનાથી પ્રચુર. આવું શા માટે કહ્યું? સર્વપ્રથમ તો સંસારની અંદર ક્યાંય પણ સાર નથી અને માટે જ તેને વિશેષણ આપ્યું અસાર. સાર એટલે શું અને અસાર એટલે શું? મહેનત, મશક્કત, પુરુષાર્થ વગેરે કરવા દ્વારા જ્યારે આપણને તે પુરુષાર્થ કરીને ફાયદો થાય, તેનાથી કંઈક મેળવી શકીએ, ત્યારે આપણે તેને સાર તરીકે માનીએ છીએ. અન્યથા તે અસાર કહેવાય છે. તો સંસાર દ્વારા આપણને શું મેળવવાનું છે, અથવા તો સંસારમાં પરિભ્રમણ કરવાને ઈચ્છુક એવા આપણે સંસારમાંથી શું મેળવવા ઈચ્છીએ છીએ? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જીવ અનાદિકાળથી આત્મામાં રહેલી સુખની તીવ્ર ઈચ્છાને, અથવા બીજી ભાષામાં કહીએ તો સુખના સ્વભાવને ધરાવે છે, અને માટે સતત તે સુખનો ભોગી છે, અથવા તો સુખનો ચાહક છે. સતત તે સુખમાં રહેવા માટે ઈચ્છે છે, સતત સુખને ઝંખે છે.
અને સંસારી જીવો, સંસારની અંદર ભ્રમણ કરતા એ જીવો સંસારમાં પણ વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણથી સુખ મળશે તેવી અભિલાષાથી યુક્ત સુખને શોધતા શોધતા પરિભ્રમણ કરે છે. હવે પ્રશ્ન એ થાય, દરેક જીવનો સંસાર અનાદિકાળથી છે અને અનાદિકાળના આ સંસારમાં દરેક જીવે અનંતા ભવો કર્યા. તે અનંતા ભવોની અંદર સુખની પાછળ દોડતો એવો તે જીવ જો સુખ પામી ગયો હોત તો દોડવાનું બંધ થઈ ગયું. એનો અર્થ છે કે તે હજી સુખ પામ્યો નથી. એનો અર્થ એ થાય છે કે જો જીવ અનાદિકાળથી ભ્રમણ કરતે છતે પણ સુખ પામ્યો નથી, તો સંસારની અંદર વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણમાંથી પુરુષાર્થ કરતે છતે પણ જો સુખની પ્રાપ્તિ નથી થતી, તો સંસારમાં સાર રહ્યું શું? સંસારમાં જે ફાયદો કરાવે, જે તૃષ્ણાથી આપણને તૃપ્ત કરે, તૃષ્ણાને છુપાવે, સંપૂર્ણપણે સુખી કરે, તેવી દશા આ સંસારમાંથી જો તમને અને મને પ્રાપ્ત થઈ નથી, તો એનો અર્થ એ છે કે સંસાર અસાર છે. સંસારમાં સારભૂત તત્વ કોઈ છે જ નહીં. અનાદિકાળથી સંસારને નીચોવીને કેટલું આપણે તેને પીવાનું પ્રયત્ન કર્યું, પણ નીચોવીને થાકી ગયા છતાં પણ એક ટીપું સુખનું રસ ઝર્યું નથી કે જેનાથી તમે અને હું તૃપ્ત થઈએ અને તૃપ્ત થઈને સંસારમાં સારભૂત એવો એ સુખ મને મળ્યો એવી અનુભૂતિ કરી શકીએ. છતાં પણ જો સંસારની અંદર તમે અને હું પરિભ્રમણ હજી કરીએ છીએ અથવા સંસારમાં જ સુખ છે એવું માનીએ છીએ, તો એનો અર્થ એ છે કે આપણે હજી સંસારના સુખને સમજ્યા નથી, સુખને સમજ્યા નથી અને સંસારની અંદર સુખ શા માટે નથી તે હજી આપણે સમજવાનો પ્રયત્ન કર્યું નથી. આ પંક્તિની અંદર, આ શ્લોકની અંદર સ્પષ્ટપણે લખે છે કે વેદના વ્યાધિ અને વેદના વ્યાધિથી પ્રચુર એવા આ અસાર સંસારમાં અંશ માત્ર પણ સુખ નથી, લેશ માત્ર પણ સુખ નથી. અને તે જાણતો હોવા છતાં પણ જીવ પરમાત્મા દ્વારા બતાવેલા આદર્શો, પરમાત્મા દ્વારા આપેલી આજ્ઞાને અનુસરતો નથી, પરમાત્મા દ્વારા બતાવેલા આદર્શોનું આચરણ કરતો નથી. તો બે પોસિબિલિટીઝ છે. કાં તો ખરેખર સંસારનું સ્વરૂપ આપણે સમજ્યા નથી અને કાં તો પછી સંસારનું સ્વરૂપ બુદ્ધિના સ્તરે સમજાયું હોવા છતાં હજી સંસારમાં દુઃખનું અનુભવ સ્પષ્ટપણે થયું. જો જીવ ખરેખર સંસારનું સ્વરૂપ સમજ્યો હોય અને સંસારમાં તેને દુઃખનો અનુભવ અંશથી પણ થાય, તો અવશ્ય જીવ યથાશક્તિએ પોતે પરમાત્માની આજ્ઞાનું પાલન જીવનમાં કરતો થાય. માટે આ વર્ગની અંદર આપણે યત્કિંચિત સંસારના દુઃખ સ્વરૂપ, દુઃખરૂપ અવસ્થાને, દુઃખ સ્વરૂપ અવસ્થાને સમજવાનો પ્રયત્ન કરશું. આપણે સહુ એ જાણીએ છીએ કે આ જગતની અંદર બે દ્રવ્યો છે, એક જીવ છે અને એક જળ છે. જીવના પોતાના અમુક વિશિષ્ટ ગુણો છે અને જળના પોતાના અમુક વિશિષ્ટ ગુણો છે.
કદાચ આપણે આ જગત તરફ નજર કરીએ, જળ જગત તરફ નજર કરીએ, તો જળ જગતની અંદર એક પણ એવો પદાર્થ નથી કે જે પોતાના ગુણોથી બહાર રહીને વિપરીત કાર્યમાં લાગેલો હોય. દાખલા તરીકે જળ જગતની અંદર જો આપણે શરીર તરીકે જળની વાત કરીએ તો શરીરમાં જે પણ વસ્તુઓ છે, શરીરની અંદર ચામડી છે, લોહી છે, માંસ છે, હાડકા છે, બધું જળ છે. કશું પણ જીવંત નથી, બધું જળ છે. છતાં પણ હાડકા પોતાનું કામ કરે છે, માંસ પોતાનું કામ કરે છે, લોહી પોતાનું કામ કરે છે, રસ પોતાનું કામ કરે છે, ચામડી પોતાનું કામ કરે છે. શરીરની અંદર પણ બધા અવયવો જળ હોવા છતાં પોતપોતાનું કામ પોતે બરાબર પૂર્ણ કરે છે. એનો અર્થ એ કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક જળ પદાર્થ પોતે પોતાના સ્વભાવની અંદર રહેલો છે. જ્યારે બીજી બાજુ આપણે જીવ જોઈએ, જીવને જોવાનો પ્રયત્ન કરીએ તો આત્મામાં, જીવમાં અનંત ગુણો હોવા છતાં પણ જીવમાં સંપૂર્ણપણે પરદ્રવ્યથી રહિત સુખની અનુભૂતિ કરી શકે તેવી શક્તિ હોવા છતાં પણ, ફરી રિપીટ કરું, જીવની અંદર પર વસ્તુથી અલિપ્ત રહી સંપૂર્ણપણે સ્વગુણોમાં સ્થિત રહીને સતત સુખની અનુભૂતિ કરી શકે તેવી શક્તિ હોવા છતાં પણ પોતે પોતાના સ્વભાવથી બહાર જઈને જે પોતાનું નથી, જે પર છે, જે ક્યારેય પોતાનું બની શકવાનું નથી, તેવા જળને પોતાનું બનાવવા માટે પ્રયત્ન કરે છે. આપણે કદાચ આપણા જીવનની અંદર નજર નાખીએ ને તો સ્પષ્ટ આપણને ખબર પડે કે સવારથી લઈને સાંજ સુધી આપણે જે જે કાર્યો કરીએ છીએ ને તેમાં પરને પોતાનું બનાવવા માટેનું જ પ્રયત્ન છે. પરને પોતાનું બનાવવા માટેનું પ્રયત્ન. સવારથી લઈને સાંજ સુધી આપણે ઘણા બધા કાર્યો કરતા હોઈએ છીએ. તેમાં સર્વપ્રથમ તો આપણે શરીરની પોતાની કાળજી લેતા હોઈએ છીએ. પોતાના શરીરને રોગી ન બની જાય તેના માટે, નિરોગી રાખવા માટે ભરપૂર તેની કાળજી લેતા હોઈએ. શરીર વળી જળ છે, શરીર આત્માનું પોતાનું નથી, તો શરીરને સાચવવા માટે, શરીરને પંપાડવા માટે, શરીરને પોતાનું બનાવવા માટેના પ્રયત્ન ચાલુ છે. વળી સવારથી લઈને સાંજ સુધી પૈસા કમાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પૈસો એ જળ છે, પૈસો એ પોતાનો નથી, આત્માનો પોતાનો નથી, આત્માથી પર છે, આત્મદ્રવ્ય તરીકે ઓળખાતો નથી. જળ જગતમાં પૈસો અજીવ તરીકે ઓળખાય છે. એ પૈસા પાછળ આપણે મોટે ભાગે સમય વેડફીને પૈસાને પોતાનું બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એ પણ જળ જગત તરફનો પ્રયત્ન છે, પરને પોતાનું બનાવવા તરફનો પ્રયત્ન છે. વળી સગા સંબંધી, કુટુંબ વર્ગ, મિત્ર, પત્ની, પુત્ર વગેરે તરફ આપણે જે સમય આપીએ છીએ તેમાં પણ આપણે મોટે ભાગે પોતાના સ્વાર્થને કેન્દ્રમાં રાખીને તેમના તરફનો વ્યવહાર કરીએ છીએ. એ પણ વળી જળ જગતને પોતા તરફ આકર્ષિત કરવા માટે, વસ્તુ વ્યક્તિને પોતા તરફ આકર્ષિત કરવા માટે, પોતા સાથે રાખવા માટે, ભોગવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. તો આનાથી સ્પષ્ટ ખબર પડે છે કે જળ અને જીવ બંનેમાંથી જળ પોતાના સ્વભાવમાં છે, પણ જીવ પોતાના સ્વભાવમાં નથી. જીવ સ્વભાવથી બહાર છે. જીવ વિભાવ દશામાં પરિભ્રમણ કરી રહ્યો છે અને માટે જીવ દુખી છે. પણ કઈ રીતે દુખી છે? જીવનો પોતાનો
સુખી રહેવાનો સ્વભાવ. જીવ સતત સુખી રહેવા માંગે છે. અનાદિકાળથી જીવ સુખ પાછળ જ દોડે છે. આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય વગેરે જુદા જુદા ઘણા બધા ગુણો છે. અને તે બધા ગુણોનો ઉપયોગ કરીને પણ આખરે જીવને અનંત કાળનું સુખ જોઈએ છે. પણ તકલીફ અહીંયા આવી, તકલીફ એ આવી કે સુખ ખરેખર કોને કહેવાય તે આપણે સમજી ન શક્યા. અને સુખ ખરેખર કોને કહેવાય તે સમજાવવા માટે શાસ્ત્રકાર ભગવંતોએ સુખની વ્યાખ્યા કરી છે, સુખનું ડેફિનેશન આપ્યું છે. સુખની વ્યાખ્યા કરતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે, સુખ એ છે કે જેનાથી આત્મા, જેનાથી જીવ ક્યારે પણ કંટાળે નહીં. સતત તેને સુખ મળતો રહે તો તે સુખથી કંટાળો ન આવે તેને સુખ કહેવાય. જેનાથી થોડી વારમાં કંટાળો આવી જાય, જે ભોગવટાથી થોડી વારમાં કંટાળો આવી જાય તેવા પ્રકારના ભોગથી પ્રાપ્ત થતું તેવું ક્ષણિક સુખ ખરેખર સુખ નથી, એમ શાસ્ત્રકાર ભગવંતો એક્સપ્લેન કરવા માંગે છે. એટલે સુખની ડેફિનેશન કરતા કહે છે સુખ એવો હોવો જોઈએ, અથવા વાસ્તવિકતાએ સુખ એવો છે કે જે ક્યારે પણ જેને ભોગવતા જીવ કંટાળે નહીં. બીજી બાજુ કહે છે સુખ એ છે કે જે ભોગવવાથી સતત વધતો રહે, ઘટે નહીં. અને વળી આના ઉપરાંત શાસ્ત્રકાર ભગવંતો એ પણ કહે છે કે સુખ એ છે કે આવ્યા પછી કાયમે રહે, સતત રહે, આવ્યા પછી વયો ન જાય. ત્રણ વાતો બતાવી. સુખ એ છે કે જેનાથી જીવ ક્યારેય બોર ના થાય, કંટાળે નહીં. જીવ એ છે કે આવ્યા પછી સતત વધતો રહે. અને સુખ એ છે કે જે આવ્યા પછી વયો ન જાય, આત્મા સાથે કાયમ માટે રહે. જો આ ત્રણ કન્ડિશનોને પૂરી પાડતી અવસ્થા બને તો તે અવસ્થામાં પ્રાપ્ત થતું સુખ ખરેખર સુખ કહેવાય. પણ સંસારની અંદર જો આપણે નજર નાખીએ, સંસાર તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ તો અનાદિકાળથી વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણની પાછળ આપણે દોડીએ છીએ ખરા, પણ તે ત્રણેયમાંથી ક્યારે પણ આપણને સુખની ત્રણ ડેફિનેશન થી ટેલી થાય તેવો સુખ પ્રાપ્ત થયો નથી. સુખની ત્રણેય ડેફિનેશન ને જે પૂરી પાડે તેવા પ્રકારનો સુખ આ સંસારની અંદર આપણને ક્યારેય પ્રાપ્ત થયો નથી. કોઈ આપણને સતત 12 કલાક એક જ જગ્યાએ બેસાડે, ભલે પછી લાખ રૂપિયાનો સોફો કેમ ના હોય, તે લાખ રૂપિયાના સોફા ઉપર પણ, મસ્ત પોચા પોચા સોફા ઉપર પણ જો 12 કલાક બેસાડે સતત, તો શું થાય? પછી જીવને ત્યાંથી ઉઠવાનું મન થાય, એકાદ 2 કલાક સુધી ઉભા રહેવાનું મન થાય, આંટા ફેરા કરવાનું મન થાય. 12 કલાકથી બેઠો બેઠો અકળાઈ ગયો છું, પગ એકદમ જામ થઈ ગયા છે, શરીર આખું દુખે છે, હવે બેસાતું નથી, હવે બેસવાથી બહુ દુઃખ ઊભું થાય છે. પણ તે જ વ્યક્તિ જો સતત 12 કલાક ઊભો હોય ને ચાલતો હોય તો ફરી તેને બેસવાનું ગમશે. સતત 12 કલાક સુધી મહેનત અને મજૂરી કરનારો માણસ જો એ જ લાખ રૂપિયાના ગાડલા ઉપર બેસે, એ જ લાખ રૂપિયાના સોફા ઉપર બેસે તો એને આનંદનો પાર ન હોય. અને એ જ વ્યક્તિ કે જેને આનંદનો પાર નહોતો તેને અમુક સમય સુધી સતત તેના ઉપર બેસાડી રાખો તો થોડીક વાર પછી તેને જ
તે જ લાખ રૂપિયાના ગાડલાથી, તે જ લાખ રૂપિયાના સોફાથી દુઃખ આવવાનું શરૂ થઈ જશે. સંસારની દરેકે દરેક બાબત, દરેક વસ્તુ, વાતાવરણ કે વ્યક્તિ આ જ રીતે દુઃખથી ઘેરાયેલું. જે વસ્તુ આપણી પોતાની છે જ નહીં, એ વસ્તુને આપણે પોતાની કઈ રીતે બનાવી શકીએ? જે વસ્તુમાંથી સુખ પ્રાપ્ત થઈ શકે તેવું તેનું સ્વરૂપ જ નથી, તેવી વસ્તુમાંથી આપણે સુખ કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ? જેમાં સાર છે જ નહીં એવી અસાર વસ્તુથી સારની અપેક્ષા આપણે કઈ રીતે રાખી શકીએ? એવી અસાર વસ્તુથી પણ સારની અપેક્ષા રાખીને બેઠેલા એવા આપણે ખરેખર વ્યાધિ અને વેદનાને અનુભવીએ છીએ, છતાં પણ હજી સુધી ભાનમાં આવ્યા નથી. અને માટે જીનેશ્વર પરમાત્મા દ્વારા બતાવેલા ધર્મનું જીવનમાં આચરણ કરતા નથી. જીનેશ્વર ભગવંતો દ્વારા બતાવેલા આજ્ઞાનું પાલન જીવનમાં કરતા નથી. પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે તે ખરેખર શાશ્વતા સુખને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. અને આપણે જે માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ તે સતત દુઃખ ને દુઃખ જ આપે એવો માર્ગ છે. છતાં પણ મિથ્યા માન્યતાથી યુક્ત એવા આપણે બધા પરમાત્માના માર્ગને દુઃખનો માર્ગ માનીએ છીએ. અને સંસારમાં જે દુઃખનો ખરેખર માર્ગ છે તેને આપણે સુખનો માર્ગ માનીને બેઠા છીએ. અને આ જ દશા હોવાના કારણે, આ જ પરિસ્થિતિ હોવાના કારણે આમાં, આ પંક્તિમાં, આ શ્લોકમાં આ વચનો લખ્યા છે કે ન કુણઈ જીણ દેશિયમ ધમ્મમ, જાણંતો ઇહ જીવો, સંસારનું સ્વરૂપ જાણતો હોવા છતાં તે પરમાત્મા દ્વારા બતાવેલી ધર્મ આજ્ઞાને અનુસરવા તૈયાર થતો નથી, ધર્મનું આચરણ કરતો નથી. તે રીતે આ પ્રથમ સૂત્રની અંદર, પ્રથમ શ્લોકની અંદર આપણને સંસાર અસાર છે, વ્યાધિ અને વેદનાઓથી ભરપૂર છે, પ્રચુર વ્યાધિઓથી યુક્ત છે. સંસારમાં કશું જ સારભૂત નથી તે સમજાવવા માંગે છે. અને સાથે એ પણ સમજાવવા માંગે છે કે આપણે સૌ ખરેખર જાણીએ છીએ કે સંસાર અસાર છે, છતાં પણ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા માટે તત્પર બનતા નથી. એટલે આપણા અંદરમાં રહેલી પ્રમાદ દશાને અહીં વ્યક્ત કરવા માંગે છે. આપણા અંદરમાં રહેલી એ સંસાર પ્રત્યેની રાગની અવસ્થાને અહીં વ્યક્ત કરવા માંગે છે. પરમાત્મા મહાવીરના શાસનમાં થયેલા અતિમુક્ત કુમારની કથા યાદ આવે છે. અતિમુક્ત કુમાર પરમાત્મા મહાવીરના સમયમાં, પરમાત્મા મહાવીરના શાસનમાં થયેલા અયમુત્તા મુનિ તરીકે ઓળખાય છે. તે અયમુત્તા મુનિ, તેમનું સંસાર પક્ષેનું નામ અતિમુક્ત કુમાર. જૈન કુળની અંદર શ્રાવકના ઘરે જન્મેલો તે બાળક નાનપણથી જ પૂર્વ ભવની ભૂમિકા સ્વરૂપે વૈરાગ્ય લઈને પેદા થયો છે, વૈરાગ્ય લઈને જન્મ્યો છે. નાનકડી વયની અવસ્થાની અંદર
પુણ્ય ઉદય પરમાત્મા મહાવીરની દેશના સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. કઈ રીતે? તો કહે છે કે એ અતિ મુક્ત કુમાર નાનકડા વયમાં પોતાના મિત્ર વર્ગની સાથે રમત રમી રહ્યા છે અને તે સમયે ગૌતમ સ્વામી ગોચરી અર્થે પધાર્યા છે. તે મુનિ વેશને જોતાની સાથે સરળતાને ધારણ કરતો તે બાળક મુનિને પૂછે છે કે આપ કોણ છો? ત્યારે ભગવંત કહે છે, સાધુ ભગવંત કહે છે, ગૌતમ સ્વામી કહે છે કે અમે જૈન શાસનની અંદર પરમાત્મા મહાવીર દ્વારા બતાવેલા માર્ગને અનુસરનારા શ્રમણ ભગવંત છીએ, સાધુ ભગવંત છીએ. ત્યારે તે સાધુ ભગવંતની તે વાણીથી, તે સ્વભાવથી, તે વેશથી, તે સરળતાથી પ્રભાવિત થયેલા એ નાના બાળક ગૌતમ સ્વામીને આગ્રહપૂર્વક પોતાના ઘરે ગોચરી વહોરાવવાનો આગ્રહ કરે કે હે ભગવંત, આપ અમારા ત્યાં પધારીને અમને લાભ આપો. ગુરુ ભગવંત પધારે છે, ગોચરીનો લાભ આપે છે અને બીજી બાજુ આ અતિમુક્ત કુમાર એટલા બધા પ્રભાવિત થયા છે કે હવે તેમને ગુરુ ભગવંત સાથે પરમાત્મા મહાવીરને ભેટવા જવું છે, તેમના દર્શન કરવા માટે જવું છે. તો માતાની રજા લઈને અતિમુક્ત કુમાર પરમાત્માની દેશના સાંભળવા, પરમાત્માના દર્શન કરવા માટે સમવસરણ જે ક્ષેત્રમાં રચાયેલું છે તે ક્ષેત્રની અંદર જાય છે અને પરમાત્માની વૈરાગ્યથી વાસિત માલકોશ રાગની અંદર સર્વ લોકોને પોતાની ભાષામાં સમજાય તેવી 35 ગુણોથી યુક્ત વાણીને સાંભળે છે. તે વાણીને સાંભળતાની સાથે એ નાનકડા બાળકના હૃદયમાં સંસાર પ્રત્યે ઉદાસીન ભાવ પેદા થાય છે, સંસાર પ્રત્યે વિરાગ ઉત્પન્ન થાય છે અને વૈરાગ્યને પામેલો તે નાનકડો બાળક પરમાત્માની વાણી સાંભળ્યા પછી ફરી પોતાના ઘરે આવી માતા પિતા પાસેથી કાયમે સંસારનો ત્યાગ કરીને પ્રવજ્યા ગ્રહણ કરવા માટે વિનંતી કરે છે, એટલે કે રજા માંગે છે. હવે આટલો નાનકડો બાળક જ્યારે માતા પિતા પાસે જઈને એમ કહે કે હું સંસારથી વિરક્ત બન્યો છું, પરમાત્મા મહાવીરની વાણી મને ગમી છે, પરમાત્મા મહાવીરનો માર્ગ હવે મને અનુસરવા યોગ્ય લાગે છે અને માટે હું સંસારનો ત્યાગ કરવા ઈચ્છું છું. તો આ આટલા નાનકડા બાળકની વાત સાંભળીને એક બાજુ માતા પિતાને ધ્રાસકો પણ લાગે કે આટલી નાની વયમાં આ સંસાર છોડવાની વાત કરે છે. બીજી બાજુ કદાચ માતા પિતાને એવું પણ લાગે કે આ નાનકડો બાળક હજી તો અતિ નાની વયનો છે, છતાં પણ આવી વાત કરે છે એટલે ખરેખર હજી અણસમજવાળો છે. આવા બધા જુદા મૂંઝવણોથી એમના માતા પિતા પણ યુક્ત બને અને હવે તે નાનકડા અતિમુક્ત કુમારને કહે છે કે હે બાળ, હજી તું બહુ નાનો છે, હજી તો તે સંસારને ક્યાં ભોગવ્યું છે અને પોતાના માતા પિતાને છોડીને, સંસારનો ત્યાગ કરીને મહાવીર પરમાત્માના માર્ગને અનુસરવા માટેની હજી તારી વય નથી. પણ બીજી બાજુ જૈન શાસ્ત્રો સ્પષ્ટપણે આપણને એમ કહે છે કે વૈરાગ્યને વયથી કોઈ લેવા દેવા નથી. જો આપણે પણ કદાચ એવું માનતા હોઈએ કે નાના બાળકો
વૈરાગ્યને જલ્દી ન પામી શકે, અથવા તો નાના બાળકો વૈરાગ્યથી યુક્ત ન બની શકે, નાના બાળકોને બહુ કઈ જલ્દી સમજાય નહીં, તો એકાંતે તેવું નથી. જો આ વર્તમાન કાળની અપેક્ષાએ કદાચ આપણે વાત કરીએ તો નાના બાળકોની બુદ્ધિ ધીરે ધીરે મોટા થાય તે રીતે વિકાસ પામે, પણ ખરેખર તો બુદ્ધિને વયથી કોઈ લેવા દેવા નથી, વૈરાગ્યને વયથી કોઈ લેવા દેવા નથી. નાનકડી એ 5 થી 6 વર્ષની ઉંમરમાં પણ ઘણા બાળકો વૈરાગ્ય પામીને પરમાત્માના માર્ગને સર્વથા સંસારનો ત્યાગ કરીને વર્યા છે. તેવા કેટલા ઉદાહરણો આપણને શાસ્ત્રોની અંદર પ્રાપ્ત થાય છે. તે ઉદાહરણોથી ખરેખર આપણને એ સમજવા જેવું છે કે જો 6 વર્ષના નાનકડા બાળકને પણ પરમાત્માની વાણી સ્પષ્ટપણે સમજાતી હોય અને એ નાનકડા બાળકને પણ સંસાર અસાર સ્પષ્ટ દેખાતો હોય, તો મારી આ જીવનમાં એવી તો કઈ ભૂલ થઈ કે મને હજી સુધી આ સંસાર સારભૂત લાગે છે, મને હજી સુધી આ સંસારમાં સુખ દેખાય છે, હજી આ સંસારની એઠવાડ ચાટવાનું મને મન થાય છે. વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણ આ સંસારની અંદર એઠવાડ સિવાય બીજું કશું જ નથી. સંપૂર્ણ 14 રાજલોકની અંદર અનંત ભવ ભૂતકાળમાં આપણે બધા કરી આવ્યા છીએ, અને આ જગતની અંદર એવો કોઈ પરમાણુ બચ્યો નથી કે જે પરમાણુને આપણે આપણા ભોજન કે શરીર રૂપે ગ્રહણ ન કર્યું હોય, ભોગ માટે વાપર્યું ન હોય. તો જ્યારે સંપૂર્ણ સંસારની અંદર રહેલા બધા જ પૂતગલોને ભોગ માટે વાપરીને આવ્યા છતાં પણ જો સંસાર પ્રત્યે હજી આપણને ઉદાસીન ભાવ થયો નથી, વૈરાગ્ય જાગૃત થયો નથી, તો હજી આપણા આત્મા ઉપર કર્મ ભારે થઈને બેઠા છે એમ સમજી લેવું જોઈએ. આ પ્રથમ શ્લોકથી, આ પ્રથમ સૂત્રથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવવું જોઈએ કે વૈરાગ્ય શતક આ ગ્રંથની અંદર શું તાકાત હશે. જો પ્રથમ શ્લોક એ પ્રમાણે વર્ણવતું હોય કે સંસાર અસાર છે, વ્યાધિ અને વેદનાથી પ્રચુર છે, એવું જાણતા છતાં પણ આપણે ધર્મનું આચરણ કરતા નથી, એ પ્રમાણે સ્પષ્ટ આપણી આંખોને ખોલવા માંગતો હોય આ પ્રથમ નંબરનો શ્લોક, તો આગળ હજી 103 જે શ્લોકો છે તે એક શ્લોકની અંદર કેટલું બધું મર્મ રહેલું હશે અને કેટલી સ્પષ્ટતાથી મહાપુરુષે પોતાના વચનોને આ સૂત્રોની અંદર ગૂંથીને આપણા ઉપર ઉપકાર કર્યો છે. તો અવશ્ય આપણને સૌને આ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ, સંસારના સ્વરૂપને સમજવું જોઈએ, આપણને ખરેખર વર્તમાનમાં શું પ્રાપ્ત થયું છે તેની કિંમત પણ શું છે તે સમજવી જોઈએ. તેનું સ્વરૂપ પણ આગળની ગાથાઓમાં ધીરે ધીરે આપણને બતાવતા જશે. હજી સુધીના વિષયમાં જો કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થયો હોય, કોઈ વિષય ન સમજાયો હોય, કંઈ ક્યાંક મૂંઝવણ હોય, તો સ્પષ્ટપણે આપ પૂછી શકો છો. હેન્ડ રેઝ કરજો, ચેટની અંદર પ્રશ્ન નહીં લખતા. આ ગ્રંથના રચયિતા કોણ છે તે સ્પષ્ટપણે આપણને નામ પ્રાપ્ત નથી થતો, ઉલ્લેખ તેનું પ્રાપ્ત નથી થતો, પણ અવશ્ય જે રચનાકાર છે તે મહાપુરુષ છે તે તો આપણને સ્પષ્ટ અહીં આ વચનોથી ખ્યાલ આવે છે. તેવા મહાપુરુષ દ્વારા રચાયેલા આ ગ્રંથને આપણે સારી રીતે અધ્યયન કરી શકીએ તેવી પરમાત્મા દ્વારા પ્રાર્થના કરશું. નિધિબેન શાહ, બોલો. પ્રણામ ગુરુજી. એક સવાલ હતો, જ્યારે તમે કીધું કે આત્માના ગુણોની વાત કરી હતી, તો આત્માના ટોટલ કેટલા ગુણો છે એમાં શાસ્ત્રમાં એટલે કોઈ નંબર સ્પેસિફિક છે કે અનંતા કેવી રીતે? અનંતા જ કહેવાય, કેમ કે જે વસ્તુને ગણી ન શકીએ, જેની ગણતરી થઈ ન શકે, તેને આપણે અનકાઉન્ટેબલ કહીએ છીએ.
અને અનકાઉન્ટેબલ થી પણ જો ઉપરવટ જે જતો હોય તેને આપણે ઇનફાઇનાઇટ કહીએ છીએ, અને અહીં ઇનફાઇનાઇટ શબ્દનો ઉપયોગ કર્યો છે, એટલે કે અનંત ગુણો છે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. ઓકે ઓકે, જી આભાર. જી જીતેશભાઈ બોલો. પ્રણામ ગુરુજી. હા જી પ્રણામ. તમે કીધું કે ગુણ પ્રત્યે દ્વેષ હોય આપણને, આત્માના ગુણ પ્રત્યે, એ થોડુંક સમજાવશો? એટલે કઈ રીતે? હા, એ વિષયને આપણે આવનારા વર્ગોની અંદર વિશેષ રીતે લેવાનો પ્રયત્ન કરશું, અને સંસારના સ્વરૂપને પણ વિશેષ રીતે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરશું. તો અવશ્ય તે વિષય આપણને આગળ આવશે કે ગુણો પ્રત્યેનો દ્વેષ કઈ રીતે છે, દોષો પ્રત્યેનો રાગ આપણા અંદર કઈ રીતે પડેલો છે, તે બધો વિષય આપણે જોશું. આભાર. જી જી. કોમલબેન બોલો. હા સર, એકચ્યુઅલી તમારો અવાજ નથી આવતો. નહીં, તમારો અવાજ મને બિલકુલ આવતો નથી. બે ત્રણ અલગ અલગ રચયિતા છે કે એક જ કોઈ બુક છે અને એનું કઈ ઓલું થયેલું છે? કોમલબેન, તમારો અવાજ છે ને મને આવતો નતો, હવે થોડુંક આવે છે, તો ફરી રિપીટ કરશો? સોરી સર, વચ્ચે એક ફોન આવી ગયો. મેં હાજી. કીધું મારી પાસે જે બુક છે ને એની પહેલો જે પેરેગ્રાફ છે વૈરાગ્ય શતકનો, એ થોડોક અલગ હતો અને તમે જે એક્સપ્લેન કર્યો એ અલગ હતો, એટલા માટે મેં પૂછ્યું કે રચયિતા અલગ અલગ છે, એક જ બુક છે? નહીં, આમાં કેવું છે, વૈરાગ્ય શતક નામનો હજી એક બીજો ગુજરાતીની અંદર બનાવેલો પણ ગ્રંથ છે. અચ્છા. હા, અને હજી બીજો પણ એક જુદો ગ્રંથ છે. તો આ જે ગ્રંથ છે એ જુદો છે, અને અમુક ગુજરાતી ઢાળિયા દ્વારા બનાવેલું છે એ જુદો છે. એટલે વાસ્તવિકતાએ તો આ ગ્રંથ માટે જ ઓલો ગ્રંથ બનાવેલો છે, એટલે કે આ ગ્રંથને સ્પષ્ટ કરવા માટે જ ઓલો ગ્રંથ બનાવેલો. અચ્છા. એટલે વિષય હું તમને આખરે ફોટો મોકલું છું, મારી પાસે છે, એ બહુ જૂનો છે, દાદા પરદાદાના ટાઈમનો છે ગ્રંથ છે એ. હાજી એટલે થોડોક, એટલે મેં એટલા માટે મેં પૂછ્યું કે રચયિતા કોઈ છે કે ઈ એક કોઈ આચાર્ય કે જેમણે આ ગ્રંથ રચ્યો છે, આપણે જે કરી રહ્યા છીએ ઈ, એમ? નહીં, અહીંયા જે ગ્રંથ આપણે ભણી રહ્યા છીએ તે ગ્રંથના રચયિતા પૂર્વાચાર્ય છે એવું લખેલું છે, પણ એમનું નામ સ્પષ્ટ નથી મળતું. અચ્છા, જી ઠીક છે સર. હાજી. મારી પાસે જે ગ્રંથ છે ને એના રચયિતા આચાર્ય શ્રી વિજય પદ્મસુરી છે, એમનો બરાબર ગ્રંથ છે. બરાબર બરાબર. તમે મોકલો. હાજી સર. હાજી. હા જી. પલ્લવીબેન બોલો. પ્રણામ ગુરુજી. હાજી. આપનું વિવેચન ખૂબ જ સુંદર હતું, પણ ગુરુજી આપણે જે અયમુત્તા મુનિનું કહ્યું ને, જી કેટલી બાલ વયમાં એમ ધર્મનું કઈ ખબર બી નહોતું અને તો પણ એમને વૈરાગ્ય પ્રગટાઈ ગયું, તો જી. એ પૂર્વભાવનું કઈ એમાં કનેક્શન ખરું? આમાં પૂર્વ ભવે એમના દ્વારા કરેલી સાધનાની ભૂમિકા પણ અવશ્ય હોય, અને સાથે સાથે પોતે જેમના પાસેથી વૈરાગ્ય પામ્યા છે એવા અરિહંત પરમાત્માનો પ્રભાવ પણ અવશ્ય હોય. વળી તે અયમુત્તા મુનિ તે જ ભવની અંદર મોક્ષ પામે તેવા છે, એટલે પૂર્વ ભવોમાં વિશેષ રીતે ધર્મ આરાધના કરીને ભૂમિકા તો મજબૂત બાંધેલી છે. સાથે સાથે સોનામાં સુગંધ ભળે એવી રીતે પરમાત્મા દ્વારા સાક્ષાત વૈરાગ્ય પ્રાપ્ત થાય તેવી વાણી તેમને પ્રાપ્ત થઈ છે. બરાબર. જી જી ધન્યવાદ. જી આભાર. પ્રફુલ્લાબેન બોલો. પ્રણામ સર. હાજી સર, સુખની વ્યાખ્યા હતી ને, સુખ એ છે જેનાથી જીવ ક્યારે પણ કંટાળે નહીં. પછી બીજું શું ત્રણ માંથી? સુખ એ છે કે જે સતત વધતો રહે, ભોગવતા જઈએ અને વધતો રહે, ભોગવતા જઈએ અને વધતો રહે. અને ત્રીજી
આવ્યા પછી ક્યારે જાય નહીં, કાયમે સતત રહે, કાયમે રહે, સતત રહે. જી પ્રણામ સર. જી આભાર. નીતાબેન બોલો. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. ગુરુજી શક્ય હોય તો થોડુંક સ્લો રહેશે. હાજી હાજી ચોક્કસ. બહુ તો બી ફાસ્ટ જાય છે એવું લાગે છે, એટલે બીજા શક્ય હોય તો. જી 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 ચોક્કસ. મંજુબેન બોલો. ત્યાંથી અનમ્યુટ કરજો. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. ઓલા શ્લોક છે એની નીચે જે અર્થ લખ્યું છે, ये जानते हुए भी जीवात्मा जिनेश्वर भगवंत द्वारा, પછી જે વર્ડ લખ્યું છે એનો મીનિંગ નિર્દિષ્ટ એટલે બતાવેલું. બતાવી. જી આભાર ગુરુજી. હાજી હાજી. ચલો ખૂબ સરસ. તો ઘણો ખરો મર્મ આપણને આપી દે તેવો આ ગ્રંથ છે. આરસી કોણ છે બોલો? હાજી. હેલો. જી બોલો. દીક્ષા લીધા વગર શું કોઈને મોક્ષ ન જ મળે એવું કઈ હોય? દ્રવ્યથી દીક્ષા એટલે કે વેશ ગ્રહણ ન કરે એવું કદાચ બની શકે, પણ ભાવથી આત્મામાં જે પરિણામ આવવા જોઈએ તે પરિણામ આવ્યા વિના કોઈને મોક્ષ પ્રાપ્ત થાય તેવું શક્ય ન બને. અને દ્રવ્ય દીક્ષા લીધા વિના કદાચ આત્મામાં પરિણામ જાગૃત થાય એ પણ 100 માંથી 1% ને થાય. 1% પણ નહીં, 0.01% આપણે કહીએ તો ચાલે. એ પ્રમાણે અહીં સમજવું. સ્મિતાબેન બોલો. પિંકીબેન બોલો. હા જી બોલો. પ્રણામ. પ્રણામ. હા, મને આ બુકની પીડીએફ આખી મળશે? હાજી હાજી આપણે ગ્રુપમાં મૂકશું. કારણ કે હું બહુ ગોતું છું પણ મને આ બુક જ નથી મળી રહી. આજે આ મળ્યું એટલે મને બહુ ખુશી થઈ છે. પણ મને આખી પીડીએફ જોઈતી હતી, મળતી હોય તો. જી 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 આપણે મૂકશું, ગ્રુપમાં મૂકશું. થેન્ક યુ. પ્રણામ. હાજી હાજી હાજી. પિંકીબેન બોલો. પ્રણામ ગુરુજી. હાજી. હા, આજનું રેકોર્ડિંગ મળશે મને? પ્રયાસ કરશું. જી હા, એકચ્યુઅલી હું આજે લેટ હમણાં જ જોઈન્ટ થઈ એટલે. હાજી હાજી ચોક્કસ પ્રયાસ કરશું. અને બીજું આનું મેં ફોર્મ તો ભર્યું છે, તો હવે એના પે ને બધું કેવી રીતે ક્યાં કરવાનું? એ ફોર્મ ની અંદર જ બધી વિગતો લખેલી છે. તમે ફોર્મ વાંચશો ને તો ફોર્મ ની અંદર બધી વિગતો લખેલી છે. હાજી. હા, તો હમણાં એના પે કરી દો. હા ચાલશે, કઈ વાંધો. ઓકે, ધન્યવાદ. જી આભાર. હાજી રામજીભાઈ પ્રકાશ. હાજી હાજી. ચલો ખૂબ સરસ. આજનો વર્ગ, પ્રથમ વર્ગ ખૂબ સરસ રીતે શ્રી નીરવભાઈએ વિવેચન કર્યું. 3 વિષય એક પસંદગીના વિષય તરીકે આપણે લઈ આવ્યા છીએ અને એના દ્વારા આ ભાવ અને ભાવાંતર આપણને બધાને ખૂબ જ ઉપયોગી બની રહેશે. વિદ્યાપીઠનો એક જ ધ્યેય છે ને આપણા ઉપકારી ગુરુ ભગવંત રાષ્ટ્ર સંત અચલ ગજાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ગુણત સાગર શ્રીજી મહારાજ સાહેબ, એમની ભાવના હતી, એમનું એક સ્વપ્ન હતું કે આપણો સમાજ ધાર્મિક શિક્ષણમાં સમૃદ્ધ બને અને એના માટે એમણે ખૂબ પ્રયત્નો કર્યા હતા. રાત દિવસ જોયા વગર લોહીનું પાણી કરીને પણ આપણને બધાને આ ઊંચા સ્થાને લઈ આવ્યા છે અને એમાં એમનું જ યોગદાન છે.
અને એમણે સ્થાપેલી આ વિદ્યાપીઠ, એના કારણે આખો આપણો સમાજ ધાર્મિક શિક્ષણમાં ખૂબ આગળ વધ્યો છે. સાથે સાથે હમણાં જે કોરોના મહામારીના કારણે જે લોકડાઉન જાહેર થયું અને ત્યારથી વિદ્યાપીઠના માધ્યમે કેટલા બધા વર્ગો શરૂ કરવામાં આવ્યા અને એમાં ખૂબ વિશાળ સંખ્યામાં સૌ ભાગ્યશાળીઓ જોડાયા. એક જ્ઞાનની ભૂખ જાગી અને આ ભૂખ જાગી એના કારણે જ જે પણ વિષય આપણે જાહેર કરીએ છીએ એમાં ખૂબ સારી સંખ્યામાં ભાગ્યશાળીઓ જોડાય અને જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. ખાલી જ્ઞાન પ્રાપ્ત કરીને રહી નથી જતું, પણ પોતાના જીવનમાં આચરણમાં પણ લાવે છે, જીવનમાં પરિવર્તન પણ આવ્યા છે. તો ખરેખર આ વિદ્યાપીઠનો પ્રયાસ ખૂબ સફળ છે. સાથે સાથે આ બુકની PDF માટે પણ વાત થઈ, આપણી વાતો ચાલી રહી છે. જે વિષય આપણા ચાલે છે એની બુકો, જે આપણે પહેલા જે વિચાર નોતત્વ, દંડક સંગ્રહણી વગેરે, જે કર્મગ્રંથ વગેરે જે પણ બુકો આપણી વિદ્યાપીઠના માધ્યમે ત્યાંથી ઓફિસમાંથી પ્રાપ્ત થાય, તમને ક્યાં પણ બહુ ઇન્ક્વાયરી કરવાની જરૂર ન પડે અને સરળતાથી આપણને બુક પ્રાપ્ત થાય, એના માટેના પ્રયાસો છે. બુકો વિદ્યાપીઠમાં આપણે મંગાવી લેશું, ત્યાર સુધી થોડો PDF થી આપણે ચલાવશું, પણ તમારા હાથમાં બુક હોય એ ખૂબ જરૂરી છે. બુક હશે તો તમને પૂરો સપોર્ટ રહેશે શીખવા માટે. તો એના માટેના પ્રયાસો આપણા ચાલુ છે અને થોડા સમયમાં એ બુકો પણ આપણી પાસે આવી જશે. ચાલો, ખૂબ સારી રીતે આપ અભ્યાસ કરી રહ્યા છો. આપની તેમજ અભ્યાસ કરાવનાર નીરવભાઈ, આપની પણ વિદ્યાપીઠ પરિવાર ભૂરી અનુમોદના કરે છે. ખૂબ આગળ વધજો અને સફળ થજો એવી શુભ ભાવના વિદ્યાપીઠ પરિવાર વ્યક્ત કરે છે. ચાલો, હવે આ વર્ગને અહીંયા પૂર્ણ કરશું, પછી નવો વર્ગ પણ હમણાં ચાલુ થશે. પ્રણામ. જય જિનેન્દ્ર. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ. આભાર નીરવભાઈ, આભાર રામજીભાઈ. આભાર.